નાના માણસની લાચારી છે, નાનો માણસ જ આમાં પીલાય છે. કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારી અહીંયા ઉભો રહ્યો નથી. રાજકોટમાં હજુ પણ પેટ્રોલ પંપ ઉપર જે લોકોની કતારો છે તે જોવા મળી રહી છે. સીધા જ દ્રશ્યો આપને રાજકોટના જે સેલનું પેટ્રોલ પંપ છે ત્યાંના દેખાડવા માંગીશ કે અહીં જે લોકો હજુ પણ ક્યાંક ને ક્યાંક બીકમાં હોય તેવું લાગી રહ્યું છે અને ચોક્કસપણે લોકો છે તે કતાર બનાવીને ઊભા છે, કારણ કે ગઈકાલથી જ એવી અફવા ઉડી હતી કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કટોકટી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ પણ પોતે જે ખુલાસો છે તે કર્યો હતો. તેમના દ્વારા તેવું નિવેદન દેવામાં આવ્યું હતું કે રાજ્યમાં પૂરતું પેટ્રોલ અને જે ડીઝલ છે એટલે કોઈ પણને ગભરાવાની જરૂર નથી, પરંતુ હજુ પણ જે લોકો છે તે કતારો બનાવીને ઊભા છે. આપણી સાથે અહીંના જે કેટલાક લોકો છે આપણે તેમની જોડે પણ વાત કરવાનો જે પ્રયત્ન છે તે કરીશું. શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ, આજે પેટ્રોલ ફૂલ કરાવવાના છો? ફૂલ. શું લાગે છે આ કટોકટીની જે અફવા છે બધી, એમ કે છે માણસો આ તો ભાઈ રસના કારણે આપણે ડીઝલ આવી ગયેલા ચલાવવું પડે, બીજું કાંઈ નથી. હમણાં જો બે દિવસ એવી કઈ બીક નથી તમને? ચોક્કસથી આપણી સાથે અન્ય જે યુવાનો પણ છે. શું નામ તમારું? નિકુંજભાઈ, ફૂલ કરાવવાના છો ટાંકી? હા, ફૂલ. શું લાગે છે આ શેના માટે ફૂલ કરાવવાના છો? રેગ્યુલરમાં ફૂલ કરાવો છો કે રેગ્યુલરમાં ફૂલ કરાવી છે. ડર તો એવો નથી ને કે પેટ્રોલ ડીઝલ ખૂટવાનું છે? ના, એવો કાંઈ ડર નથી. આપણે અત્યારે આપણે રેગ્યુલર ફૂલ કરાવી જ છીએ એટલે ચોક્કસથી જે લોકો છે તે ચોક્કસથી જે લોકો છે તે કતારો લગાવીને ઊભા છે ને કેટલાક લોકો છે તે હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે. દાદા, શું નામ તમારું? સામતભાઈ. શું કહેશો? પેટ્રોલ પુરાવા એવા છો? બસ 10-15 મિનિટમાં આવી જશે. ફૂલ કરાવવાના છો ટાંકી? નહીં, જેટલું આપશે એટલું લેશું. તો કરે તો ફૂલ છે, અહીંયા ફૂલ જ કરે છે અત્યારે. હા, તો જે આપશે એ લઈ લેશું. કટોકટીના હિસાબે આવ્યા છો? ચિંતિત નહીં, હું તો એ રેગ્યુલર ખાલી થયું એટલે જ આવ્યો છું. ચોક્કસથી લોકો કહી રહ્યા છે કે રેગ્યુલર ખાલી થયું એટલા માટે આવ્યા છે, પરંતુ અહીં જે કતારો છે, લાઈનો છે તે લગાવીને તે જે લોકો છે તે કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો એવો ડર નથી, પરંતુ તમામ જે ટાંકીઓ છે, જે વાહન ચાલકો છે તે ટાંકી ફૂલ છે તે પોતાની પેટ્રોલની કરાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારનો ડર નથી, પરંતુ ટાંકી તો અમે ફૂલ જ કરાવી છીએ. આપણી સાથે અન્ય પણ જે લોકો છે તેમને જે વાત કરવાના પ્રયત્નો છે તે આપણે અહીં જે કરવાના પ્રયત્નો કરીશું, કારણ કે લોકો છે તે ટાંકી છે તે તમામ જે ફૂલ કરે. શું નામ તમારું? આશીષભાઈ, ટાંકી ફૂલ કરાવી તમે? હા, ફરજિયાત કરાવવી પડી. શાની માટે કરાવી? આ બધે એમ કે પેટ્રોલ નથી આવવાનું. અત્યારે આ લોકો એમ કે બપોર સુધી મળશે, પછી નહીં મળે. લાઈનમાં ઊભા છે કલાક. હવે વારો આવ્યો. ગૃહ રાજ્ય મંત્રી તો આપણા એમ કહે છે કે કાંઈ એવી અછત નથી. હવે ગૃહ રાજ્ય મંત્રીને તો એ લાઈનમાં ઊભા છે ખબર પડે કેવી અછત છે ને કેવી નથી. પ્રજા કેવી હેરાન થાય છે અત્યારે. અમે હમણાં બીજા પેટ્રોલ પંપે ગયા, બધા બાજાબાજી મારામારી કરતા હતા. પછી આ ન છૂટકે પાવર મોંઘું પેટ્રોલ પુરાવવું પડ્યું. સમજા? એક તો ધંધા નબળા અત્યારે કાંઈ છે નહીં. આ પ્રજા બિચારા ત્રાસી ગયા છે અને હાલનું એમ કહે છે સાહેબ કે લોકડાઉન કે એવું આપણે પરિસ્થિતિ આવવાની તૈયારી રાખવી પડશે. આમાં શું આમ પ્રજા શું કરશે? ચોક્કસથી લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે ને લોકોમાં એક પ્રકારે ચિંતા છે તેમના કપાળ ઉપર તે જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો જે હેરાન પરેશાન થઈને ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલની ટાંકી છે તે હાલ ફૂલ કરાવી રહ્યા છે. લખીરા છે ઝાલા, GSTV, રાજકોટ. મારું નામ પ્રવીણભાઈ જીવણભાઈ જાદવ. હું એક સિક્યોરિટીમાં નોકરી કરું છું. મારા બજેટ પ્રમાણે હું પેટ્રોલ પુરાવું, પણ ન છૂટે મારા બેલેન્સમાંથી અપડેટ કરી અને પેટ્રોલ પુરાવું છું. સરકાર એમ કહે છે કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, કોઈ જાતની ચિંતા નથી, પણ સરકાર પાસે કોઈ સ્કોપ જ નથી. અને હું એવું માનું છું સરકાર પાસે ખરેખર એવું છે તો આ મોબાઈલમાં, યુટ્યુબમાં બધામાં આવે છે કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એના ઉપર અંકુશ કેમ નથી રાખતા? બધા એમ કહે છે કે ખોટી અફવા છે, મોબાઈલમાં તમે જાઓ
ભાવમાં, તો મોબાઈલને જે નેટ છે કે ગમે એ છે સરકારના એઝ એ અંડરમાં જ હોવો જોઈએ. તેને બેન્ડ કાં નથી કરતી? આ ખરેખર હાલો અફવા હશે. આજે કરે હું 200ની કેપેસિટી ધરાવું, અત્યારે મને 1500નું પેટ્રોલ મળશે પુરાવું. અલ્ટિમેટલી આપણો સ્ટોક બધા સ્ટોક કરે છે, પોતા માણસો હજાર લીટર સ્ટોક કરી લે છે. પણ સરકાર જે ખોટી અફવા છે મોબાઈલ મારફતથી જાય છે એને સ્ટોપ કેમ નથી કરતી? નાના માણસની લાચારી છે, નાનો માણસ જ આમાં પીલાય છે. કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારી અહીંયા ઉભો રહેલો નથી. ઇવન પેટ્રોલ પુરાવા જાય તો પણ માથાકૂટ થાય છે લાઇનમાં. પેટ્રોલ પંપવાળા એનું કામ કરતા હોય, કોણ લાઈન કરશે? કોઈ જાતની સુરક્ષા નથી દેતા, કોઈ જાતનો કોઈ નેતા નથી આવતા. અલ્ટિમેટલી નાના માણસ શું હેરાન થાય છે, કેવી હેરાન થાય છે, એ કોઈ સરકાર નથી જોતી અને કોઈ પ્રશાસન નથી જોતું. પીલાવાનું છે, દોડવાનું છે અને સહન કરવાનું છે. જો હું પરિસ્થિતિ નથી બદલી શકતો તો આ પરિસ્થિતિને સ્વીકારી લઉં છું. આ મારી લાચારી છે ભગવાન.